પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ। તને ખબર છે, સમગ્ર વર્ષમાં જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્ય અને ચંદ્ર ક્યારે સૌથી નજીક હોય છે? સૂર્ય? અરે, એ તો આપણા આત્માનો કારક ગ્રહ, અને ચંદ્ર, એ તો આપણા મનનો કારક ગ્રહ। ભલા, આ બંને ક્યારે સૌથી નજીક હોય છે? તે બંને સૌથી નજીક હોય છે વિક્રમ સંવત વર્ષના દર શ્રાવણ માસની વદી 12થી તે ભાદરવા સુધી ચોથના 8 દિવસ સુધી। અરે, આ તો પર્યુષણના મહાપર્વની મહાતિથિઓ છે। હા, આ મહાતિથિઓ એટલે આત્મા અને મનને બિલકુલ પાસે કરતી તિથિઓ। અને એટલે જ પર્યુષણનો મહાપર્વ આ બે તિથિઓની વચ્ચે મનાવવામાં આવે છે। આમ જ છે ને? સાવ સાચું કહ્યું તે। સૂર્ય અને ચંદ્રનો સંબંધ આપણા આત્મા અને મનની સાથે છે, અને જ્યારે આત્મા અને મન એકબીજાની બિલકુલ પાસે હોય ત્યારે તે સમય પ્રભુની પાસે રહેવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે। એટલે કે પર્યુષણના મહાપર્વનો મહિમા એ છે કે આ દિવસોમાં આત્મા અને મન જ્યારે સાવ પાસે હોય છે ત્યારે તમે પ્રભુની સાવ પાસે રહો। ઉત્તમ ધર્મ કરો અને મહત્તમ ધર્મ કરો। આ તો સાંભળવાનું ગમે તેવું છે। હજુ પણ વધારે જણાવને। તો સાંભળ। પર્યુષણ એટલે કર્મ, કશાય, પાપ, દોષ વગેરેને મન અને આત્મામાંથી વિદાય આપવાનો સમય। અને દાન, શીલ, તપ, ભાવ વગેરેને મન અને આત્મામાં વસાવવાનો સમય। એટલે કે અશુભને વિદાય અને શુભને આવકારે પર્યુષણના પ્રથમ દિવસનું પ્રથમ પગલું। હું સાચું બોલ્યો ને? હા, હવે સાંભળ। પર્યુષણ તો 8 દિવસનો મહાપર્વ। આ મહાપર્વના પ્રથમ દિવસે 5 કર્તવ્ય અવશ્ય કરીએ। તેમાં પ્રથમ કર્તવ્ય એ છે કે અમારી ઘોષણા કરીએ। અમારી ઘોષણા? હા, અમારી ઘોષણા એટલે કોઈને હું મારીશ નહીં એવી ઘોષણા। આવી ઘોષણા સંસારના સર્વ જીવોને અભ્યદાન આપે। અને તીર્થંકર ભગવંત કહે છે કે સંસારમાં અભયદાન એ સૌથી મોટું દાન છે। જ્ઞાનના દાનથી પણ મોટું છે અભયદાન। સાવ સાચી વાત। હવે બીજું કર્તવ્ય સાંભળ। તે છે સાધર્મિક વાત્સલ્ય। હા, મને એ ખૂબ ગમે। જે મારો ધર્મ એ જ જેનો ધર્મ તે મારો સાધર્મિક। એના માટેનું મારું વાત્સલ્ય એટલે મારા ધર્મ પ્રત્યેનું મારું વાત્સલ્ય। એની ભક્તિ એટલે ધર્મની જ ભક્તિ। હું તો સૌ જૈનોને સદા કહું છું કે ધર્મબંધુને સતત સાથ, સ્નેહ અને સહકાર આપો। હા, સાધર્મિક ભક્તિ એ બહુ મોટી ભક્તિ છે। હવે ત્રીજું કર્તવ્ય સાંભળ। તે છે ક્ષમાપના। ક્ષમાપના, જાણે કે માનવતાનો મહામંત્ર। કહે છે કે વેરથી વેર વધે અને ક્ષમાથી વેર મટે। માટે ક્ષમા આપો। તેનું મૂલ્ય સોનાથી પણ વધારે છે, કારણ કે ક્ષમા વેર વેચીને વહાલ ખરીદે છે। કેટલી મોટી વાત બોલી દીધી તે। હવે ચોથું કર્તવ્ય જાણી લે। તે છે ચૈત્ય પરિપાટી। ચૈત્ય પરિપાટી? હા, ચૈત્યમાં પ્રભુની સામે એ રીતે જઈએ કે જાણે પ્રભુને પામવા જઈ રહ્યા છીએ। તેમને નજરમાં એવા ઉતારીએ કે તે સીધા અંતરમાં ઉતરી જાય। મુજ અંતર અરિહંતને ભણે, નિજ અંતરના સૌ અરીને હણે। હા, ભક્તિ એવી કરો કે ભગવાન આપણા બની જાય અને આપણે ભગવાનના બની જઈએ। હવે સાંભળ પાંચમું કર્તવ્ય। તે છે 8મું તપ। એટલે કે 3 દિવસના ઉપવાસ। સંસારના દરેક પાપ પેટને કારણે છે અને સાધુતાના દરેક પુણ્ય પેટની ક્ષુધાને તપાવવામાં છે। એમાંય આપણે તો જૈન। આપણા પર્વની વિશેષતા એ છે કે તે તપથી ઓળખાય છે અને તપથી જ ઉજવાય છે। પર્યુષણ આવ્યું છે અને તપસ્યાઓ માટેની સૌથી ઉત્તમ તિથિઓ લઈને આવ્યું છે। ચાલો, તપના તેજથી ઉજળા થઈએ। કદાચ 28 ના થાય તો પણ 8મ તો કરીએ જ કરીએ। આપણા તીર્થંકર ભગવંતો પણ છઠ કે અઠ્ઠમના તપ સાથે દીક્ષા લેતા હોય છે। અરે, ચક્રવર્તી મહારાજા પણ દિગ્વિજય કરવા નીકળે ત્યારે ઉપવાસ કરીને નીકળતા હોય છે। તો પર્યુષણના પ્રથમ દિવસે આટલા 5 કર્તવ્ય અવશ્ય કરીએ જ કરીએ।
અને હા, એક શ્રાવક તરીકે આપણા નિત્યના જે 11 આવશ્યક કાર્યો છે તે પણ સતત ચાલુ જ રાખીએ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પર્વાધિરાજ પર્યુષણનો બીજો દિવસ. આકાશમાં આત્માનો કારક સૂર્ય અને અંતઃકરણનો કારક ચંદ્ર એ બંને સાવ પાસે છે. આ અવસર છે આત્મા અને અંતઃકરણ દ્વારા પ્રભુની સાવ પાસે રહેવા માટેનો. ચાલો ધર્મને પર્વ બનાવીએ. ધર્મના પર્વને ઉજવીએ. આજે પર્યુષણના મહાપર્વનો બીજો દિવસ છે. જિનશાસનની પ્રણાલિકા અનુસાર પર્યુષણના પ્રથમ 3 દિવસમાં અષ્ટાંહિકા વ્યાખ્યાન વંચાય છે. આ વ્યાખ્યાનમાં બીજા દિવસ માટે શ્રાવકના 11 કર્તવ્યોનું વર્ણન વાંચવામાં આવે છે. આમ પર્યુષણના પ્રથમ દિવસે હોય છે પર્યુષણના 5 કર્તવ્યોના પાઠ. અને બીજા દિવસે હોય છે વાર્ષિક 11 કર્તવ્યોના પાઠ. આ પાઠને ગુણવ્રતનો પાઠ પણ કહે છે. આજનો માનવ પર્યાવરણના પ્રદૂષણ કરતાંય વધારે માનસિક પ્રદૂષણમાં જીવી રહ્યો છે. જાણે કે પોતાના સત્યાનાશને પોતાના જ હાથે પોતાના જ માથે મૂકીને મલકાઈ રહ્યો છે. આ માનસિક પ્રદૂષણને નાથવા માટે છે ધાર્મિક પર્યુષણ. અને આ પર્યુષણ છે આજના 11 કર્તવ્યોમાં. ચાલો આ 11 કર્તવ્યોના પાઠ ભણીએ. પ્રથમ કર્તવ્ય છે સંઘપૂજન. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાથી બને છે જીન શાસનનો ચતુર્વિધ સંઘ. આ સંઘનું પૂજન એટલે સંઘનો આદર, સંઘની સેવા અને સંઘ માટે સમર્પણ. આ વિતરાગનો સંઘ છે. પૂરા અનુરાગથી તેને તન, મન અને ધન અર્પણ કરીએ. જેટલું થાય તેટલું તેનું પૂજન કરીએ અને જેટલી વાર થાય તેટલી વાર કરીએ. બીજું કર્તવ્ય છે સાધર્મિક વાત્સલ્ય. જે જિનશાસનમાં હું છું તે જ જિનશાસનમાં જે છે તે સૌ મારા માટે સાધર્મિક છે. પોતાના ઉત્તમ ધર્મ દ્વારા હું તેમને પણ ઉત્તમ ધર્મ તરફ દોરું તે મારી સાધર્મિક ભક્તિ છે. અને મારી પાસે જે છે એમાંથી જે કાંઈ શક્ય છે તે હું એમને અર્પણ કરું તે સાધર્મિક વાત્સલ્ય છે. આજે બને તેટલી સાધર્મિક ભક્તિ કરીએ, બને તેટલું સાધર્મિક વાત્સલ્ય વરસાવીએ. ત્રીજું કર્તવ્ય છે યાત્રા ત્રિક. એટલે કે 3 ઉત્તમ યાત્રા. તેમાં પ્રથમ છે અષ્ટાંહિકા મહોત્સવ રૂપી યાત્રા. એટલે કે ઉત્તમ સામગ્રી સાથે ઉત્તમ પ્રભુ પૂજા કરીએ અને આ માટે જિનાલય તરફ ઉત્તમ રીતે પ્રયાણ કરીએ. બીજી છે રથયાત્રા. લોકો વચ્ચે ધામધૂમથી જઈએ જેથી જીન શાસનની પ્રભાવના થાય. અન્ય જનને જૈન બનવાની ભાવના જાગે. ત્રીજી છે તીર્થયાત્રા. જે તારે તે તીર્થ. એમાંય પર્યુષણમાં તીર્થની જે યાત્રા થાય તે વધારે સારી રીતે તારે અને વહેલા તારે. ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ. સ્નાત્ર પૂજાને મહોત્સવ બનાવીએ. દેહને રોજ સ્નાન કરાવીએ છીએ. આજે આત્માને ભક્તિની ગંગામાં એવું ભાવભર્યું સ્નાન કરાવીએ કે તેમાં આ ભવના જ નહીં, ભવોભવના પાપો ધોવાઈ જાય. પાંચમું કર્તવ્ય છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. જિનાલયો, જિનમૂર્તિઓ વગેરેના નવનિર્માણ તથા જીર્ણોદ્ધારમાં યથાશક્તિ ફાળો આપીએ. દેવદ્રવ્યમાં આપેલું દાન એક ઉત્તમ પ્રભાવના છે. છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા. પ્રભુની પૂજા એક મહોત્સવની જેમ કરીએ. પ્રભુની આંગી પણ દિવ્યદર્શન આપતી હોય તેવી રચીએ. પ્રભુમાં મન રમે, પ્રભુમાં આત્મા ડૂબે એવું કરીએ. તે અન્ય ભાવિકોના મન, વચન અને કાયાને પણ ધર્મની ભાવનાથી ભરી દેશે. સાતમું કર્તવ્ય છે રાત્રિ જાગરણ. રાત્રિ ભોજનનો ત્યાગ અને રાત્રિ જાગરણ દ્વારા ભક્તિની ભાવનાનો ઉત્તમ રાગનુરાગ. સ્વયં જાગીએ, આત્માને જગાડીએ. એક નવા જ ઉદય તરફ ઉર્ધ્વ ગતિ કરીએ. આઠમું કર્તવ્ય છે શ્રુત જ્ઞાનની ભક્તિ. શ્રુત જ્ઞાનનું વાંચન કરીએ, પઠન કરીએ, મનન કરીએ અને તેને અંતરમાં ઉતારીએ. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં પુરાણા ગ્રંથોનો ઉદ્ધાર કરાવીએ. નવમું કર્તવ્ય છે ઉદ્યાપન ઉજમણું. ઉદ્યાપન એટલે સાધુ સાધ્વી ભગવંતોને નિર્દોષ વસ્ત્ર તથા પાત્ર મળી રહે તેવી વ્યવસ્થા કરવી. સાધર્મિકોને પણ યોગ્ય ઉપકરણો, વસ્ત્રો, પાત્રો વગેરે દ્વારા ધર્મ તરફ દોરવા. આ જિનશાસનની બહુ મોટી પ્રભાવના છે.
10મું કર્તવ્ય છે તીર્થ પ્રભાવના. ચતુર્વિધ સંઘને 25મો તીર્થંકર કહે છે. આ સંઘના તપસ્વી સાધુ, સાધ્વી, શ્રાવક તેમજ શ્રાવિકાના તપની અનુમોદના તથા ઉત્તમ સન્માન એ તીર્થ પ્રભાવના ગણાય છે. આજના દિવસે બને તેટલી ઊંચી અને ઉત્તમ તીર્થ પ્રભાવના કરીએ. 11મું કર્તવ્ય છે આલોચના. પોતાના અશુભ કર્મોની તથા પાપ કર્મોની આલોચના લો. શક્ય સર્વ રીતે પાપના શલ્યને દૂર કરો. લાંબો સમય રહેતું શલ્ય સમય જતા શૂળી બની જાય છે. આથી જ્યાં જ્યાં શલ્ય દેખાય ત્યાં ત્યાં તેને આલોચના દ્વારા બહુ જલ્દી દૂર કરો. આ છે પર્વાધિરાજ પર્યુષણના બીજા દિવસના કર્તવ્યો. પ્રથમ દિવસે આત્મા ધર્મના સાગરમાં પ્રવેશ્યો છે. આજે ધર્મની ભાવનામાં તે ઊંડો ઉતર્યો છે. ધર્મ એક એવો સાગર છે જેને તરવો હોય તો ડૂબતા શીખવું પડે છે. આપણે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસથી જ ડૂબવાનું શરૂ કરી દીધું છે. વધુ ડૂબીશું ત્રીજા દિવસે. પર્વાધિરાજ પર્યુષણનો ત્રીજો દિવસ. પર્વાધિરાજ પર્યુષણનો ત્રીજો દિવસ એટલે પૌષધ વ્રતનો દિવસ. સાચા શ્રાવકનું જીવન સાદું હોય. આ સાદું જીવન સાધુ જીવનની તાલીમ પામે તેનું નામ પૌષધ વ્રત. પૌષધ એટલે આત્મા સાથે આત્માની રતિ અને આત્માને કર્મોમાં બાંધતા સંસારથી વીરતી. તે શ્રાવકને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય તરફ દોરી જાય છે. પૌષધ એ આત્માના ધર્મનું સંગીત છે. હા, આત્માના ધર્મનું સંગીત છે પૌષધ. સા એટલે સંયમની સુરાવલી. રે એટલે અરિહંતના સ્વરૂપમાં રમણ. ગ એટલે ગુરુ ભગવંત તરફ ગતિ. મ એટલે મંત્ર સ્વરૂપ કલ્પ સૂત્રમાં મતિ. પ એટલે પુણ્ય અને પવિત્રતાની પ્રાપ્તિ. ધ એટલે ધર્મમાં સ્થિરતા. ની એટલે નીતિની દ્રઢતા. પૌષધ સંજ્ઞાનો સંહાર કરે છે, પ્રજ્ઞાને પવિત્ર કરે છે અને જીનાજ્ઞામાં જીવને જોડે છે. પૌષધ વ્રત સાધુ ભગવંત ઉચ્ચરાવે છે. સંસારની 4 ગતિના ક્ષય માટે સાધુ ભગવંત 4 પ્રકારના પૌષધ ઉચ્ચરાવે છે. 1. આહારનું પૌષધ. ભોજન તે ભોગ છે જે ક્યારેક ભોગ લઈ લે છે. તપસ્યા માટે સક્ષમ આરાધક ઉપવાસ સાથે પૌષધ કરે છે. તપમાં અશક્ત આરાધક એકવાર આહાર વાપરીને પૌષધ કરી શકે છે. 2. શરીરના સત્કારનું પૌષધ. આ પૌષધમાં શરીરના સાજશણગારનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે. અહીં શરીરને અલંકારોથી સજાવવાનું નથી પણ તપસ્યાથી તપાવવાનું છે. 3. બ્રહ્મચર્યનું પૌષધ. ઇન્દ્રિયોનો વિલાસ વિનાશ આપે અને ઇન્દ્રિયો પરનો સંયમ આધ્યાત્મિક વિકાસ આપે. આત્મા શરીરની ચર્યામાંથી પરમાત્માની ચર્યામાં આવે તેનું નામ બ્રહ્મચર્યનું પૌષધ. 4. સાવધ્ય યોગના ત્યાગનું પૌષધ. સાવધ્ય યોગ એટલે પાપમય વ્યવહારો સાથે આત્માનો યોગ. સંસારના વિવિધ પ્રકારના આરંભ, સમારંભ તેમજ મન, વચન અને કાયાના પાપમય વ્યવહારોનો ત્યાગ તે સાવધ્ય યોગનું પૌષધ. રાત્રિ દિવસનો પૌષ્ટ કરનારને 30 સામાયિકનો લાભ મળે છે. 64 પ્રહરના પૌષ્ટથી 240 સામાયિકનો લાભ મળે છે. પૌષધ એ ઔષધ છે. ભવરોગને તથા ભાવરોગને મારતું ઔષધ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પર્વાધિરાજ પર્યુષણનો ચોથો દિવસ. પર્વાધિરાજ પર્યુષણનો ચોથો દિવસ એટલે કલ્પ સૂત્રના વાંચનનો પ્રથમ દિવસ. કલ્પ એટલે આચાર. કલ્પ સૂત્ર એટલે આચાર સૂત્ર. કલ્પનો એક અર્થ થાય છે દેવ. કલ્પ સૂત્ર એટલે દેવનું સૂત્ર. જેમ તીર્થોમાં શત્રુંજય મોટું, પર્વતોમાં મેરુ મોટો, મંત્રોમાં નવકાર મોટો અને પર્વોમાં પર્યુષણ મોટું તેમ સૂત્રોમાં કલ્પ સૂત્ર મોટું. પર્યુષણના પ્રથમ 3 દિવસે મુખ્યતઃ શ્રાવકોની આરાધનાના પાઠ ભણાવાય છે. કલ્પસૂત્રના પ્રારંભમાં અને અંતમાં સાધુ જીવનના આચારો માટેના વર્ણન આવે છે. કલ્પસૂત્રમાં 24 જિન્વર ભગવંતો તેમજ ગણધર ભગવંતોનું વિશેષ વર્ણન જોવા મળે છે.
પર્યુષણના ચોથા દિવસથી સવારે અને બપોરે કલ્પ સૂત્રનું વ્યાખ્યાન વાંચવામાં આવે છે. અરિહંત ભગવંતનું દેવલોકમાંથી પૃથ્વી પર ચ્યવન થયું. આ પ્રભુનો અંતિમ ગર્ભાવાસ છે. પ્રભુ હવે પછી ફરી ક્યારેય ગર્ભાવાસ નહીં કરે કારણ કે સંસારના ભવ ભ્રમણમાં આ તેમનો અંતિમ ભવ છે. એ પછી પ્રભુનો જન્મ થયો. પ્રભુનો અંતિમ ભવ છે. એટલે કે હવે પછી તે ક્યારેય ફરી વાર જન્મ ધારણ નહીં કરે. યોગ્ય સમયે પ્રભુએ દીક્ષા લીધી. હવે તેમનો ગૃહસ્થાવાસ પણ કાયમ માટે બંધ થયો. પ્રભુએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની છદ્મ અવસ્થા પૂર્ણ થઈ. હવે તેમનું સિદ્ધિપદ નિશ્ચિત થઈ ગયું. પ્રભુ મોક્ષ પામ્યા અને સંસારના ભવ ભ્રમણથી કાયમ માટે મુક્તિ પામ્યા. કલ્પસૂત્રમાં આ પાંચે કલ્યાણકોનો મહિમા દર્શાવાય છે. આ ઉપરાંત કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં અંગશાસ્ત્રનું તેમજ જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન પણ આવે છે. એ પછી વિશેષ વાંચન થાય છે બપોરના સમયે. તેમાં મહાવીર સ્વામીનો ગર્ભ દેવાનંદાની કોખમાંથી ત્રિશલા માતાની કોખમાં જે રીતે મુકાયો તેનું વર્ણન આવે છે. મહાવીર સ્વામીને નયસારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ. મરીચીના ભવમાં તેમણે ઋષભ દેવ પ્રભુના હાથે દીક્ષા તો લીધી પરંતુ એ પછી તે ત્રિદંડી બન્યા. આમ છતાં તેમની અંદર એક તીર્થંકરનો આત્મા વસે છે. ઋષભ દેવ પાસેથી આ જાણીને ચક્રવર્તી ભરત તેમની અંદર રહેલા તીર્થંકરને વંદે છે. એ સમયે પોતાને અતિ ભાગ્યવાન જાણવાને બદલે મરીચી કુળનો ગર્વ કરી બેસે છે. આમ કરીને તે નીચ ગોત્ર કર્મ બાંધે છે. આગળ જતા નંદન ઋષિના ભવમાં તે 11,80,645 માસ ક્ષમણ કરે છે. અખંડ તપસ્યા દ્વારા તે તીર્થંકર નામકર્મ બાંધે છે. આ નામકર્મ સાથે તેમનો આત્મા ત્રિશલા દેવીના ગર્ભમાં આવે છે. માતાને તે સમયે 14 મહાસ્વપ્નોનું દર્શન થાય છે. આ સ્વપ્નોના ઉલ્લેખ સાથે કલ્પસૂત્રનું બપોરનું વાંચન પૂર્ણ થાય છે. પ્રણામ. જય જીનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પર્વાધિરાજ પર્યુષણનો 5મો દિવસ. પર્વાધિરાજ પર્યુષણનો 5મો દિવસ એટલે 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મના વાંચનનો અનેરો દિવસ. આમ તો મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર માસની સુધી 13સે થયો હતો પરંતુ જે સર્વ પર્વોમાં ઉત્તમ છે તેવા પર્યુષણ પર્વમાં જો પ્રભુના જન્મનો મહોત્સવ ના મનાવાય તો આટાટલો મહિમાવંતો પર્વ પણ જાણે અધૂરો લાગે. આજના કલ્પસૂત્રના વાંચન દરમિયાન સવારના વ્યાખ્યાનમાં મહાવીર સ્વામીના ચ્યવન કલ્યાણકે માતાને આવેલા 14 મહાસ્વપ્નોનું વાંચન કરવામાં આવે છે. આ સ્વપ્નોના મહિમાને સંપૂર્ણતઃ જાણવા તથા માણવા માટે આપણે તેમને એક અલગ વિડીયોમાં જ જોઈશું. તેમ છતાં આ સ્વપ્નોની મહત્તાને જાણવા માટે એટલું જરૂર જાણી લો કે તીર્થંકરની માતાને જે સ્વપ્નો આવે છે તેમનો અર્થ સમજાવવા માટે સ્વયં ઇન્દ્રો પ્રભુની માતા સમક્ષ હાજર થાય છે. પ્રભુ માતાના ઉદરમાં છે. તેમને થાય છે કે માતાને મારાથી તકલીફ ના થાવ. આથી તે માતાના ઉદરમાં હલનચલન રોકી દે છે. પરંતુ આમ થતાં માતાને ફાળ પડે છે કે મારા ગર્ભનું કાંઈક અશુભ થઈ ગયું. આ ભય સાથે તે વિલાપમાં સરી પડે છે. આ જાણી પ્રભુ પોતાના શરીરમાં સંચાર પૂરે છે. 2 પળ પહેલા વિલાપ કરી રહેલું માતાનું હૈયું પુત્રના આ જરા સરખા સળવળાટથી હરખમાં નાચવા લાગે છે. માતાની આ મમતાને પુરસ્કૃત કરતા હોય તેમ પ્રભુ ગર્ભમાં જ અભિગ્રહ લે છે કે માતાપિતા જીવતા હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. આવા પ્રભુના ગર્ભને વહન કરી રહેલા ત્રિશલા દેવી ઉત્તમ દોહદો તથા ભાવનાઓ સાથે પોતાના તત્વને તથા સત્વને પાવન કરતા રહે છે. આમ પર્યુષણના 5મા દિવસે સવારના વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વાંચન દ્વારા મહાવીર સ્વામીના જન્મ પહેલાંનું એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે.
અને બપોરે સમગ્ર સંઘ મહાવીર જન્મ વાંચન માટે ભેગો થાય છે. ગુરુ ભગવંત પ્રભુના જન્મની ઘડી સુધીનું વાંચન કરીને તેમના જન્મની ઘોષણા કરે છે. તે સાથે સમગ્ર સંઘ નાળિયેર વધેરીને તથા અક્ષતની ઉહરામણી કરીને પ્રભુના જન્મને વધાવી લે છે. દશે દિશાઓ મહાવીર પ્રભુના જયનાદથી ગુંજી ઉઠે છે. તો બોલો મહાવીર સ્વામીનો જય. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પર્વાધિરાજ પર્યુષણનો છઠ્ઠો દિવસ. મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવન ચરિત્રને જાણવાનો દિવસ. પર્યુષણના 5 દિવસ પૂર્ણ થયા. 5મા દિવસે મહાવીર સ્વામીનું જન્મ વાંચન થયું. સકળ સંઘે પ્રભુના જન્મોત્સવને વધાવ્યો. હવે આજે કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીનું સંપૂર્ણ જીવન ચરિત્ર વંચાશે. આજનું વ્યાખ્યાન પર્યુષણનું સૌથી લાંબુ વ્યાખ્યાન રહેશે. પણ એ એવું હશે કે આપણા સંસારને ટૂંકાવી આપે. પ્રભુએ સંસારમાં પોતાનો અંતિમ જન્મ લીધો. આ પહેલાના તેમના અનેક ભવોમાં ભોગ વધારે રહ્યો અને યોગ ઓછો રહ્યો. પરંતુ જ્યાં તીર્થંકર નામકર્મ બંધાયું ત્યાં ભોગે વિદાય લીધી અને યોગે કાયમી સ્થાન લઈ લીધું. પહેલા ધર્મયોગ અને હવે આવશે મોક્ષયોગ. પ્રભુ પહેલા કર્મની સત્તામાં હતા. તેમાંથી તે ધર્મની સત્તામાં આવ્યા અને હવે આત્માની સત્તામાં આવશે. જે પરમાત્મા બને તે આત્માની સત્તામાં આવી જાય. એ પછી એના પર સંસારની કોઈ સત્તા ના ચાલે. માત્ર એની પોતાની જ સત્તા ચાલે. પ્રભુનો જન્મ થયો અને 56 દિક્કુમારીઓએ એમનું સૂતિકા કર્મ કર્યું. એ પછી 64 ઇન્દ્રોએ મેરુ પર્વત પર લઈ જઈ પ્રભુનો જન્માભિષેક કર્યો. પ્રભુએ આ સેવા ભોગવી તો ખરી, પરંતુ રાગથી નહીં, વિરાગથી. એ પછી લગ્ન પણ કર્યું, પરંતુ વાસનાથી નહીં, ભાવનાથી સંસાર નિભાવ્યો. પ્રભુ 28 વર્ષના થયા. માતા પિતાનો સ્વર્ગવાસ થયો. મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહથી તે વધુ 2 વર્ષ સંસારમાં રહ્યા અને છેવટે વર્ષી દાન દેવાનું શરૂ કર્યું. 388 કરોડ 80 લાખ સુવર્ણ મુદ્રાઓનું પ્રભુએ દાન દીધું. વર્ષી દાન પૂર્ણ થતાં મહાવીર સ્વામીએ દીક્ષા લીધી. દીક્ષા પછી તેમણે 12.5 વર્ષ સુધી કઠોર તપસ્યાઓ કરી. સંગમ દેવે 6 મહિના સુધી ઉપસર્ગ કર્યા. ગોવાળે કાનમાં ખીલા ખોસી દીધા. ચંડકૌશિયા જેવા સર્પના દંશ પણ પ્રભુએ સહ્યા. આ દરમિયાન તેમણે ચંદનબાળા જેવી સતીને તારી પણ ખરી. 12.5 વર્ષના સમયમાં મહાવીર સ્વામીએ માત્ર 349 પારણા કર્યા. આમ 12.5 વર્ષમાં તેમણે 11.5 વર્ષથી પણ વધારે સમય તો ઉપવાસોમાં જ વિતાવ્યો. આ દરમિયાન તેમણે નિદ્રા પણ માત્ર 48 મિનિટની જ લીધી. એટલે કે તે આત્માની સાથે મનથી પણ સતત જાગૃત જ રહ્યા. છેવટે પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એક આશ્ચર્ય રૂપે પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ રહી. બીજી દેશનામાં 11 ગણધરો અને અન્ય 4400 ભવ્ય જનોએ દીક્ષા લીધી. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રભુ 30 વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતા રહ્યા અને પોતાની દેશનાઓથી અનેક જીવોને મોક્ષ તરફ દોરતા રહ્યા. પોતાની અંતિમ દેશના તેમણે સતત 48 પ્રહર સુધી એટલે કે પૂરા 3 દિવસ સુધી આપી. આ રીતે છઠ્ઠા દિવસે પ્રભુ મહાવીર સ્વામીનું ચરિત્ર વાંચન પૂર્ણ થાય છે. પર્વાધિરાજ પર્યુષણનો 7મો દિવસ. પર્યુષણના 5મા તથા છઠ્ઠા દિવસે મહાવીર સ્વામીના જન્મનું તથા જીવનનું વાંચન થયું. વર્ધમાનમાંથી મહાવીર બનેલા પ્રભુનો સંદેશો એ રહ્યો કે નિત્ય ધર્મમાં વર્ધમાન રહો, કર્મોના છેદમાં મહાવીર રહો. હવે આવ્યો છે 7મો દિવસ. આ દિવસ છે પુરુષદાનીય પાર્શ્વનાથ પ્રભુના નામે. સવારના કલ્પસૂત્રના વાંચનમાં પાર્શ્વનાથ પ્રભુના જીવન ચરિત્રનું વાંચન થાય છે.
કહેવાય છે કે સર્વ તીર્થંકર ભગવંતોમાં પાર્શ્વનાથ પ્રભુનો આત્મા સૌથી વધારે પુણ્યવંતો હતો. આથી જ તે પુરુષ દાનીય કહેવાયા. પાર્શ્વનાથ પ્રભુના સર્વ ભવો સમતા તથા સંભાવની કથાઓથી ગૂંથાયેલા છે. આ બાબત પણ તેમને વધારે પુણ્યશાળી બનાવે છે. પાર્શ્વનાથ પ્રભુ પછી નેમિનાથ પ્રભુની જીવન કથાનું વાંચન થાય છે. નેમિનાથ પ્રભુ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. રાજુમતી સાથે લગ્ન કરવા માટે તેમની જાન પણ જોડાઈ હતી, પરંતુ પોતાના લગ્ન માટે અબોલ પશુઓની હિંસાનો આચાર જોતા નેમિનાથ પ્રભુ લગ્નના માંડવેથી એવા પાછા વળ્યા કે દીક્ષાના ચંદરવે જઈ પહોંચ્યા. નેમિનાથ પ્રભુ પછી અન્ય 20 તીર્થંકર ભગવંતોના જન્મકાળ તથા શાસનકાળ વિશે જણાવવામાં આવે છે. અને અંતિમ કથા રૂપે આદિનાથ પ્રભુનું જીવન ચરિત્ર રજૂ કરવામાં આવે છે. તેમાં પ્રથમ ચક્રવર્તી ભરત તથા તેમના નાના ભાઈ બાહુબલીની કથા વિશેષ રૂપે કહેવામાં આવે છે. જિનશાસનમાં આદિનાથ પ્રભુના આદર્શ, શાંતિનાથ પ્રભુની પ્રભુતા, નેમનાથ પ્રભુનું બ્રહ્મચર્ય, પાર્શ્વનાથ પ્રભુનું પુણ્ય અને મહાવીર સ્વામીની તપસ્યાઓનું વિશેષ મહત્વ છે. પર્યુષણના પર્વમાં આ તીર્થંકર ભગવંતોને વિશેષ રીતે યાદ કરવામાં આવે છે. તીર્થંકર પ્રભુ જિનશાસનના સ્થાપક છે તો આચાર્ય ભગવંત જિનશાસનના નાયક છે. 7મા દિવસના બપોરના વ્યાખ્યાનમાં આવા નાયકોના જીવન ચરિત્ર યાદ કરવામાં આવે છે. તેમાં લબ્ધિ તણા ભંડાર એવા ગુરુ ગૌતમ, સુધર્મા સ્વામી, અંતિમ કેવડી જંબુ સ્વામી, ઉવસગહરમ સૂત્રના રચિતા ભદ્રબાહુ સ્વામી, કામવિજેતા સ્થુલિભદ્ર વગેરે વગેરેની સ્તુતિ, સ્તવના કરવામાં આવે છે. તે પછી સાધુ સમાચારી આદિ વિશે જણાવવામાં આવે છે. કહો કે પર્યુષણનો 7મો દિવસ એટલે જીવ અને મોક્ષ, આ 2 તત્વોને જોડતા અન્ય 7 તત્વોને જાણવાનો દિવસ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પર્વાધિરાજ પર્યુષણનો 8મો દિવસ. હા, આવી ગયો છે પર્વાધિરાજ પર્યુષણનો 8મો દિવસ. પર્યુષણના 7 દિવસ એક મહાપર્વની જેમ વીતી ગયા. હવે આવ્યો છે 8મો દિવસ. ચરમ દિવસ, પરમ દિવસ. ખામેમી સવ્વ જીવે. સવ્વે જીવા ખમંતુ મે. મિત્તિ મે સવ ભૂએસુ, વેર મજ્સ ન કેણઈ. આ છે આજનું સૂત્ર. આ છે આજનો મંત્ર. આ છે આજનો શુભ ભાવ. હા, આ છે આજનો શુભ ભાવ. આજે સૂર્ય અને ચંદ્ર નજીક હોય કે ના હોય, એક જૈન અને જિનવરના આત્માઓ તો પરસ્પરની પાસપાસે અવશ્ય હશે જ હશે. અરે, સર્વ જૈન શ્રાવકોના આત્માઓ પણ એકબીજાની પાસપાસે હશે જ હશે. અને સૌના મુખે હશે એક જ ભાવમયી પ્રાર્થના. મિચ્છામિ દુક્કડમ. મિચ્છામિ દુક્કડમ. આજનો પર્વ છે સાવત્સરિક પ્રતિક્રમણનો. આજનો અવસર છે આખા વર્ષના સૌ પાપોમાંથી પાછા ફરવાનો અને પ્રભુની પાસે વધુમાં વધુ રહેવાનો. મન, વચન અને કાયાના યોગથી સૌ કોઈની ક્ષમા માગવાની છે. તેમજ મન, વચન અને કાયાના યોગથી સૌને ક્ષમા આપવાની છે. મનમાં સતત એક જ ભાવ રમતો રહે, હું સર્વ જીવોને ક્ષમા આપું. સર્વ જીવો મને ક્ષમા આપો. મારે સૌની મિત્રતા હો. કોઈની સાથે વેર ના હો. હા, હું સર્વ જીવોને ક્ષમા આપું. સર્વ જીવો મને ક્ષમા આપો. મારે સૌની મિત્રતા હો, કોઈની સાથે વેર ના હો. આજે કલ્પસૂત્રમાં 12સા સૂત્રનું વાંચન થશે. 12સા સૂત્ર છે મોહ, માન, માયા અને મિથ્યાત્વનું વિષ ઉતારવા માટે. એના વાંચનનો લાભ લેવા માટે એક શ્રાવક તરીકે આજે આપણે પૂરા આડંબર સાથે જિનાલય તરફ પગલાં કરીશું. માર્ગમાં જે મળે તેને શક્ય દાન કરીશું. સૌનું ધ્યાન આપણા તરફ એ રીતે આકર્ષિત કરીશું કે જોનારને આપણા ધર્મ માટે જિજ્ઞાસા જાગે. તેના હૃદયમાં જિનધર્મ પ્રત્યે માન જાગે.
જો આમ થાય તો તે પણ જીનધર્મની પ્રભાવના જ છે. આજના દિવસે વિશ્વને વાત્સલ્યથી જોઈએ, સ્વજનોને સંવેદનાથી આવકારીએ, પારકાને પ્રેમ આપીએ અને પ્રાણી માત્ર માટે અનુકંપા રાખીએ એ જીનવરનો સંદેશ છે. આ સંદેશને એક ઉપદેશની જેમ સ્વીકારીએ અને આદેશની જેમ પાળીએ. આમ કરીને સાચા જૈન બનીએ. દરેક જૈનમાં ક્યાંક ને ક્યાંક જીનવર વસેલા જ છે. એ જીનવરને વંદન, પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. જૈનમ જયતિ શાસનમ.